ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ નંબર 1 જોવાના છે. તો સૌથી પહેલાં જોઈએ કે પ્રાદેશિક એટલે કે પ્રદેશ સંસ્કૃતિનું ઘડતર. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશનો જે વિકાસ થયો છે તે કઈ નદીના કિનારે થયો છે? તો સિંધુ નદીના કિનારે થયો છે, જે પાકિસ્તાનમાં આવેલી છે. તો આપણે ભારત દેશના જુદા જુદા રાજ્યો છે એની સંસ્કૃતિ વિશે સમજવાના છે. તો વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાલી જગ્યા બની શકે છે કે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને ખાલી જગ્યા પરથી મળે છે. તો શાના પરથી? તો ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતમાં વસે છે, મરાઠી બોલનાર મહારાષ્ટ્રમાં વસે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભારત દેશના જે 29 રાજ્યો છે, તો દરેક રાજ્ય જે છૂટા પડ્યા, એક રાજ્યમાંથી બીજા રાજ્ય છૂટા પડ્યા, તે શાને કારણે પડ્યા? તો તે ભાષાને કારણે. ઉદાહરણ તરીકે તમને આપું તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતું, પરંતુ ગુજરાતમાં ગુજરાતી બોલનારા હતા અને મહારાષ્ટ્રમાં મરાઠી બોલનારા હતા. તેથી ભાષાને કારણે બંને રાજ્યોને અલગ કરવામાં આવ્યા છે. તે રીતે ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશમાં એટલે કે જુદા જુદા પ્રદેશમાં પોતપોતાના રીત રિવાજો, પોતપોતાના ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત, ચિત્રકલાઓ હોય છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશ ખૂબ જ વિશાળ છે. તો આ વિશાળ દેશમાં 29 રાજ્યો છે, તે દરેકની ભાષા, બોલી, રહેઠાણ, સંગીત, નૃત્ય, કલા દરેકને કેવા છે? અલગ અલગ છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક રાજ્યની સંસ્કૃતિ કેવી છે? અલગ અલગ છે. અને એ પ્રમાણે રિવાજો, તહેવારો પણ અલગ રીતે ઉજવે છે. તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થઈ રહ્યું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે આપણી આ જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિનું આદાન પ્રદાન એટલે કે આપણા રાજ્યોમાંથી બીજા રાજ્યોમાં, બીજા રાજ્યમાંથી આપણા રાજ્યમાં, આવી રીતના કોઈપણ વસ્તુની આપ-લે થઈ રહી છે. જે વસ્ત્રો હોય કે અનાજ હોય કે ખાનપાન હોય કે નૃત્ય સંગીત, એકબીજાની વસ્તુ આપણે અપનાવીએ છીએ. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અંકબંધ છે, એટલે કે ચાલી રહી છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશના જે ગરબા છે, એટલે ગુજરાતના જે ગરબા છે, તે દરેક રાજ્યમાં પ્રખ્યાત છે. એટલે દરેકના અલગ. ઉદાહરણ તરીકે પંજાબ, તો પંજાબના ભાંગરા. આ રીતે બધું અલગ અલગ હોય છે. ભારતમાં પ્રાંતીય ભાષાનો વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો ભારતમાં કઈ કઈ ભાષાનો સમાવેશ થયો હતો? તો મલયાલમ, બંગાળી, ગુજરાતી, મરાઠી વગેરે, હિન્દી, અવધી, અનેક જાતની ભાષાનો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જોઈએ મલયાલમ. 9મી સદીમાં સ્થાપનામાં આવેલ મોહદયપુરનું ચે રાજ્ય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, મોહદયપુરનું ચે રાજ્ય હાલમાં ક્યાં આવેલ છે? તો કેરળ પાસે આવેલ છે. ક્યાં આવેલ છે? તો કેરળ પાસે આવેલું છે. તેનો એક ભાગ છે. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. તો એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે મલયાલમ જે ભાષા છે તે કેરળ સાથે જોડી દેવામાં આવ્યું, એટલે કે એને મલયાલમની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવતી
હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તો ખાલી જગ્યા બની શકે છે કે કેરળમાં કઈ મુખ્ય ભાષા બોલાય છે? તો કઈ? મલયાલમ. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો ગ્રંથ. 14મી સદીમાં શું છે? વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો ગ્રંથ. કયો ગ્રંથ? તો લીલા તિલકમ ગ્રંથ હતો. તે કઈ શૈલીમાં લખાયેલો હતો? તો મણિપ્રવાલમ. કયું? તો મણિપ્રવાલમ શૈલીમાં આ ગ્રંથ લખાયો હતો. કયો ગ્રંથ? તો લીલા તિલકમ. વિદ્યાર્થી મિત્રો, આવા ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યા પર ધ્યાન આપવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે જે મલયાલમ છે તે લોકોના જે વ્યક્તિ છે કેવા દેખાય છે તેનું આપણે ચિત્ર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો છો મલયાલમ. એ લોકોના વસ્ત્ર તમે જોઈ શકો છો. કેવા વસ્ત્રો છે, કઈ રીતે એ લોકો રહે છે, આ એનું ચિત્ર છે. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે જોઈએ બંગાળી. તો બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે? તો કઈ ભાષામાંથી? તો સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે બંગાળી ભાષાની શરૂઆત કઈ ભાષામાંથી થઈ હતી? તો સંસ્કૃતમાંથી થઈ હતી. પરંતુ જ્યારે 15મી સદી સુધીમાં જે શરૂઆત થઈ તેમાં બધી ઉપભાષાઓ બધી આવી અને અનેક જાતની બોલીઓ આવી. તેમાંથી સાહિત્યિક ભાષાનું પણ સ્વરૂપ ધારણ કર્યું. પશ્ચિમ બંગાળની બોલચાલીની ભાષા બની છે. એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બંગાળી ભાષા કઈ બાજુથી આવી? તો ભારત દેશના પશ્ચિમ બાજુથી આવી છે. જનજાતિ ભાષાઓ પર્શનીય, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, પર્શનીય એને કઈ ભાષાથી કહેવાય છે? તો ફારસી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓ બંગાળી ભાષા પર પ્રભાવ વધુ જોવા મળે છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયમાં દેશ વિદેશના લોકો ભારત દેશમાં વેપાર કરવા માટે, મરી મસાલા માટે આવતા હતા. તો સૌથી પહેલાં અંગ્રેજોએ બંગાળમાંથી જ હુકુમત ચલાવી વેપાર કરવાની શરૂઆત કરી. એટલે ત્યાંથી જ એ લોકોએ યુરોપિયન પ્રજાની શરૂઆત થઈ. પ્રારંભિક બંગાળી સાહિત્યના બે ભાગમાં વહેંચી શકાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન, પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો બે ભાગમાં વહેંચી શકાય. પહેલું સંસ્કૃતથી પ્રભાવિત અને બીજું સ્વતંત્ર. તો સૌથી પહેલાં સંસ્કૃત એ મહાકાવ્યનો અનુવાદ છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણા પ્રાચીન જે સંતો હતા તે લોકોએ સંસ્કૃત ભાષામાં કેટલાક મહાકાવ્યો લખ્યા છે. તમને ખબર છે. આ ઉપરાંત બીજા ભાગમાં નાટ સાહિત્યનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્ર, આ ચિત્રમાં તમે જોઈ શકો છે કે બંગાળીના પ્રજાના ડ્રેસ કેવા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે ગુજરાતી. આપણા ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષા. તો ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે
સંકળાયેલું રાષ્ટ્ર છે. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં અથવા ભારત રાજ્યને શા માટે ભાષા કે બોલી સાથે સંકળાયેલું છે? તો દરેક ભારત દેશ એવો છે કે દરેક જાતિના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી બધા હળીમળીને આપણા ભારત દેશમાં રહે છે અને બધી જ જાતિના લોકો વસે છે. એટલે કે ભાષા અને બોલી સાથે સંકળાયેલો એટલે કે જોડાયેલો છે. રાષ્ટ્ર એટલે કે દેશ બનેલો છે. પ્રાચીન કાળથી જ ભારતમાં સંસ્કૃત અને પ્રાકૃત તમિલ જેવી ભાષાનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાનો વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ભારત દેશમાં વસ્તી વધતી ગઈ તેમ તેમ મોટા મોટા રાજ્યોમાંથી નાના નાના રાજ્યોના ટુકડા થવા લાગ્યા અને પ્રાદેશિક ભાષાનો પણ વિકાસ થતો ગયો. પ્રાદેશિક રાજ્યની સ્થાપનાઓને પ્રાદેશિક ભાષાના વિકાસનું બળ પૂરું પાડ્યું. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ભાષાનો પણ જન્મ થયો. શું કીધું? કે સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં જે તમિલમાંથી પણ ભાષાનો જન્મ થયો, જે 8મી સદીથી પ્રાદેશિક ભાષાના વિકાસમાં વેગ બનતો ગયો. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો, દક્ષિણ ભારતમાં તમિલમાંથી કઈ કઈ ભાષાનો વિકાસ થયો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ વગેરે ભાષાઓ વિકસી છે. તો શામાંથી? દક્ષિણ ભારતની જે તમિલ ભાષાઓ છે તેમાંથી આ બધી ભાષાનો શું થયો? વિકાસ થયો છે. ઈસવીસન 10મી સદીથી 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અભ્રસમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે. એટલે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે 10મીથી 11મી સદી સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષા જ હતી, પરંતુ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ધીમે ધીમે અભ્રસ થઈ ગઈ, એટલે કે શું થઈ ગઈ? નાશ થઈ ગઈ. અને એના પછી ગુજરાતી ભાષાનો સમય આવ્યો કે એનો વિકાસ થયો છે. અભ્રસ ગુજરાતી ભાષાની જનની છે. જનની એટલે શું? માતા. ગુજરાતી ભાષાની જનની કઈ? અભ્રસ. જે આચાર્ય હેમચંદ્રથી અભ્રસ ભાષાની શરૂઆત થઈ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતી ભાષાની શરૂઆત કરનાર કોણ હતા? તો આચાર્ય હેમચંદ્રાચાર્ય. એને આની શરૂઆત કરી. સંસ્કૃત અને પ્રાકૃત અભ્રસ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો અને ગુજરાતી ભાષાનો વિકાસ કરી લાવનાર કોણ હતા? તો હેમચંદ્ર આચાર્ય. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. એટલે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે નવા સાહિત્ય યુગની શરૂઆત કરનાર કોણ હતા? તો કોણ હતા? નરસિંહ મહેતા. આ નવા સૂત્રધારો તરીકે નરસિંહ મહેતાએ, ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, કે ગુજરાતી સાહિત્ય યુગના સૂત્રધાર કોણ હતા? તો નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ જેવાને આપણે યાદ કરવામાં આવે છે. એ 3 ભક્તિ સાહિત્યનો વિકાસ માટે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો હતા. કોણે? નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી? તો શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુડી, સુદામા ચરિત્ર અને દાણલીલા વગેરેની કૃતિઓની રચના કરી હતી.
મીરાબાઈએ શું કર્યું? તો મીરાબાઈએ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા હતા. મીરાબાઈએ પદોની રચના હતી. મીરાબાઈ એટલા બધા કૃષ્ણ ભક્તિને માનતા હતા. ભાલણે શું કહ્યું? તો ભાલણે સૌ પ્રથમ પોતાની રચના ગુજરાતી ભાષા માટે ગુજ્જર ભાખાની સંજ્ઞા આપી હતી. શું કર્યું ભાલણે? ભાલણે સૌ પ્રથમ પોતાની રચના ગુજરાતી ભાષામાં અને તે માટે ગુજ્જર ભાખાની સંજ્ઞા આપી હતી. તે પાટણના મોઢ બ્રાહ્મણ હતા. ભાલણ કયા ગુજરાતમાં ક્યાં રહેતા હતા? તો ભાલણ ગુજરાતમાં પાટણના મોઢે બ્રાહ્મણના હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોને? ભાલણને ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિ કઈ? કોની? તો ભાલણની. તો પહેલી ધુવાખ્યાન, મુરગીખ્યાન, સી ભીલડી, સંવાદ વગેરે એનો સમાવેશ થાય છે. તે એની મુખ્ય કૃતિ